रोशन आंखें हैं तेरी, शिरडी में बैठे बैठे दुनिया को देख लेता है तू। न जाने कैसे कान है तेरे कि चींटी की आवाज भी सुन लेता है तू। एक કીડીનો અવાજ પણ સાંભળી લે, જેવી રીતે ચકલીનો અવાજ સાંભળ્યો। न जाने कैसे कान है तेरे कि चींटी की आवाज भी सुन लेता है तू। चरणों से गंगा बहाई थी तूने। दासगणो महाराज गंगा यमुना ने सरस्वती नो त्रिवेणी संगम बाबाना चरणमांथी प्रवाहित थतो। चरणों से गंगा बहाई थी तूने, तेरी महिमा ने दीवाना बनाया है, तेरी महिमा ने दीवाना बनाया है। साईं तेरी लीला ने दीवाना बनाया है, साईं तेरी लीला ने दीवाना बनाया है। बाबा तेरी लीला ने मस्ताना बनाया है, बाबा तेरी लीला ने मस्ताना बनाया है। दीवाना बनाया है, मस्ताना बनाया है, साईं तेरी लीला ने दीवाना बनाया है। बाबा तेरी लीला ने मस्ताना बनाया है, साईं तेरी लीला ने दीवाना बनाया है। बाबा तेरी लीला ने मस्ताना बनाया है। આમ વચનની અંદર બાબા સાંસારિક દુઃખોમાં સહાયની સાથે સાથે મુખ્ય સહાયની વાત કરે છે કે સંસારની અંદર દુઃખો આપણને જે વિપત્તિ પડે એ વિપત્તિમાં સહાય કરે છે ભગવાન, બરાબર। પરંતુ એ સાંસારિક દુઃખોની અંદર સહાયતા મળે એ જ સહાયતા નથી, એ સિવાય જે એની સાથે સાથે મુખ્ય સહાયની વાત એ છે કે રાજસિક અને તામસિક મનોવૃત્તિથી પાપાચરણ તરફ વળેલા જીવને દોષોમાંથી મુક્ત થવાના સંકલ્પમાં સહાય। હું અને તમે હંમેશા રજસ અને તમસ સત્વ રજસ અને તમસ આ ત્રિગુણાત્મક આપણો દેહ છે, એમાં મોટે ભાગે આપણે બધા જ રાજસી અને તામસી વૃત્તિમાં મોટે ભાગે જીવતા હોઈએ। હંમેશા આપણને તમસ ગુણ પ્રધાન વધારે, 75% તમસમાં અને 25% રાજસી રજસ તત્વ ગુણ। સત્વ ગુણ આપણામાં ઘણું ઓછું છે, બિલકુલ નહિવત એમ કહીએ તો ખોટું નથી। તો આપણને વારંવાર ક્રોધ આવી જાય, આપણને વારંવાર કોઈ કહે તો ખોટું લાગી જાય। અને આ પરિસ્થિતિ તો અત્યારે એટલી બધી વધી ગઈ છે, જરા વાતમાં ખોટું લાગી જાય, જરામાં ટ્રેક પરથી ગાડી ઉતરી જાય, નાની બાબતમાં નવાઈ લાગે કે એવું શું છે કે આપણે પોતાને મુઠ્ઠી ઉંચેરા કેમ માનીએ છીએ। જે પોતાની જાતને ઝીરો માને એને તો ખોટું લાગવું જ નહીં જોઈએ। કોઈ જરાક બોલે સામેવાળાના બિચારા મનમાં કંઈ એવું હોય પણ નહીં, પણ ખબર નહીં કઈ લાઈન આપણે પકડી લઈએ અને તરત જ મોઢું ફૂગાઈ જાય। કઈ ને કઈ રીતે સંસાર વ્યવહારની અંદર બહુ મોટું દૂષણ અત્યારે આપણને જોવા મળે। જો કોઈની સાથે વાતચીત કરવી ને તો બહુ સંભાળીને બોલવું પડે કે ખબર નહીં કઈ વસ્તુ કઈ ઘડીએ કઈ સમયે ટ્રેક ઉતરી જાય, ખબર નહીં। આ એક મોટામાં મોટું વિચારો, આટલા મોટામાં મોટું બ્રહ્માંડ, બરાબર। એ બ્રહ્માંડની અંદર પૃથ્વીને શોધો, પૃથ્વીની અંદર અમેરિકાને શોધો, અમેરિકાની અંદર હ્યુસ્ટનને શોધો, હ્યુસ્ટનની અંદર આપણા ઘરને શોધો, ઘરની અંદર આપણને શોધો। છે કઈ દેખાઈએ છે સૂક્ષ્મ દર્શક યંત્રથી પણ? ક્યાં છે આપણું અસ્તિત્વ? અને સાનો ફાકો શું આપણને ખોટું લાગી જાય વારંવાર। તો એમ પેલા કોઈએ કહ્યું ને કે સુરેશ દલાલે ખૂબ સુંદર પંક્તિ લખી છે, અહમને વાંકે વાંકે વાકું, અહમને વાતે વાતે વાકું, કેટલા એના જખમ કેટલા કેમ કરીને ટાંકું। અહમને વાતે વાતે વાકું, મૂરખ એના જખમ કેટલા કેમ કરીને ટાંકું। એનું માથું મોટું, એનો સાફો એનાથી મોટો। અહંકાર જે હોય ને, માથું મોટું સાફો મોટો, મૂરખ એના જખમ કેટલા કેમ કરીને ટાંકું। અહમને વાતે વાતે વાકું, જરા વારમાં ખોટું લાગી જાય। તો આ વચનની અંદર પાપાચરણ તરફ મન વૃત્તિ રાજસી અને તામસી, જે તમસ ગુણ પ્રધાન હોય ને તેને તમે જોજો વારંવાર બગાસા બહુ આવે। જે તામસી લોકો હોય ને એને બહુ વારંવાર ને જરા વારમાં જોખે ચડી જાય,
જે તામસી આ લક્ષણ છે, આ મારી પોતાની વાત અંગત હું નથી કહેતો, શાસ્ત્રો કહે છે, શાસ્ત્ર સંમત. જે તમસ ગુણ પ્રધાન વ્યક્તિને ઓળખવું હોય ને તો તમે જોજો, વારંવાર ઊંઘ આવી જાય, વારંવાર બગાસ આવે, વારંવાર એને ભૂખ વધારે લાગે, જરૂર કરતા એ વધારે ખોરાક ખાય, એ તમસ ગુણ પ્રધાન. વારંવાર ખોટું લાગી જાય, વારંવાર ક્રોધ આવે, આ બધી વસ્તુ જે હોય ને તો માની લેવાનું કે આ તામસી વૃત્તિ છે. તમસ ગુણ પ્રધાન આ બધા લક્ષણો. જે સત્વ ગુણ હોય ને એના ચહેરા પર પ્રસન્નતા હોય, એની આંખોમાં ચમક હોય, એ હંમેશા બીજાની સાથે તાદાત્મ્ય કરે તો એટલા પ્રેમથી અને ખુશ પ્રસન્નતાથી કરે. જ્યારે તમસ ગુણ પ્રધાન હોય ને તો એના રંગ અલગ અલગ બદલાયા કરે હંમેશા, ક્ષણે ક્ષણે, મિનિટે મિનિટે. તો તેઓને આ બધા તામસી ગુણ પ્રધાનના બધા લક્ષણો છે. તો જરૂર કરતાં વધારે ખોરાક ખાય, જરૂર કરતાં વધારે ઊંઘે, વારંવાર ક્રોધિત થઈ જાય, આ બધી વસ્તુઓ જે છે એ આપણે બધા તમસ ગુણ પ્રધાન રાજસી અને તામસી મનોવૃત્તિથી પાપાચરણ આવું બધું કરીએ એટલે આપણાથી પાપાચરણ થઈ જાય જાણીએ અજાણીએ. તો એનાથી મુક્ત થવાના સંકલ્પમાં સહાય. દુઃશાસન જ્યારે દ્રૌપદીના ચીરહરણ પ્રસંગે દ્રૌપદીએ કૃષ્ણ કૃષ્ણ કરીને ભગવાનની સહાય માંગી, તે લૌકિક સહાય. જો આ પણ એક સમજવા જેવું શાસ્ત્રનું વચન છે. પરંતુ છતાં પણ દ્રૌપદીજીએ જે ભગવાન પાસે સહાય માંગી તે કઈ સહાય? લૌકિક. એ લૌકિક એ સાંસારિક સહાય છે. કારણ કે ભગવાન મારી લાજ બચાવો. દુશાસન જ્યારે વસ્ત્ર ચિરહરણ કરતા હતા ત્યારે દ્રૌપદીજીએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને જ્યારે દ્રૌપદીજીને કહ્યું છે ત્યારે સખી કરીને બોલાવ્યા છે. દ્રૌપદીને દ્રૌપદી કહીને નથી બોલાવ્યા ભગવાને. આ જીવન હંમેશા હે સખી, હે કૃષ્ણએ પોતાનું નામ દ્રૌપદી, જે ભગવાન જેને બહુ પ્રેમ કરે ને ભગવાન એને પોતાનું નામ આપે. એટલે દ્રૌપદીજીને ખૂબ પ્રેમ કરતા ભગવાન, તો ભગવાને એમને કૃષ્ણ નામ આપેલું. જે રીતે ગોદાવરી નદીને પણ કૃષ્ણા નદી કહેવાય છે, ગોદાવરીનું બીજું નામ છે કૃષ્ણા નદી. તો એ રીતે જ્યારે દ્રૌપદીજીએ હે કૃષ્ણ કરીને સહાય માંગી, તે લૌકિક સહાય. નરસિંહ મહેતાએ કુંવરબાઈના મામેરા પ્રસંગે, લગ્ન પ્રસંગે જે ભગવાન પાસે સહાય માંગી એ લૌકિક સહાય. મીરાબાઈએ જે સહાય માંગી એ અલૌકિક છે. મીરાબાઈએ લૌકિક સહાય નથી માંગી, નરસિંહ મહેતાએ માંગી, બરાબર. મામેરામાં ભગવાનની સહાયતા માંગી. સમજો, મીરાબાઈએ અલૌકિક માંગી કારણ કે એમને લૌકિક કામના જ ન હતી. ભવસાગર એમનો આખો સુકાઈ ગયેલો. આપણે તો કહીએ ને કે ભવસાગરમાંથી તરીએ, પરંતુ મીરાબાઈના મનથી તો આખો સુકાઈ ગયેલો ભવસાગર, એમાં તરવાની કોઈ વાત જ ન હતી. તો આ રીતે અલૌકિક સહાય. વાલિયા લૂંટારુ અને અંગુલિમાલે જે સહાય માંગી ભગવાનની એ પણ અલૌકિક. વાલિયા લૂંટારુઓ એ લૌકિક કરતા હતા, પરંતુ જ્યારે એમને જ્ઞાન થયું ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીનું શરણું પકડ્યું ત્યાર પછી એમને કંઈ માંગવાની જરૂર રહી નહીં. વાલિયામાંથી વાલ્મીકી બન્યા. ખબર છે, આપણે જાણીએ છીએ બધા. અંગુલિમાલ બધાના મુસાફરોના આંગળા કાપીને ગળામાં પહેરતા, બધી આંગળીઓની માળા પહેરતા, અને ત્યારે હિંસક વૃત્તિમાંથી એક દિવ્ય વૃત્તિ તરફ વળ્યા ત્યારે એમણે પણ અલૌકિક કામના ભગવાન પાસે કરી. તો એક ટપાલી હતો. એ ટપાલી ગામની અંદર એક સ્થાનેથી બીજે સ્થાને ટપાલ વેચવા જાય. તો એ ટપાલી એટલો બધો ઉપર ધોમ ધકતો તાપ હોય એટલે ટપાલી બિચારો કંટાળી ગયેલો. એટલે એ પોતે ચાલતા બધી જગ્યાએ ટપાલ વેચવા જાય, એટલું બધું ચાલવું પડે. એટલે એક વખત એ શીતળા માતાના મંદિરે ગયો. શીતળા માતાના મંદિરે રસ્તામાં મંદિર આવતો હતો એટલે શીતળા માતાને કહ્યું કે હે માં, હે જગદંબે, હે મારા શીતળા માતા, હું ચાલતો એટલો બધો થાકી ગયો છું કે મને હવે મારાથી ટપાલ વેચવા માટે ચલાતું નથી. તો તમે મારી એક ઈચ્છા પૂરી કરો. આ લૌકિક અને અલૌકિકની વાત છે, તેનો પ્રસંગ છે કે મને એક સહાય કરો, મને ઘોડો આપી દો, કે મને ઘોડો કંઈક અપાવો, તમારી કૃપાથી મને ઘોડો મળે અને એ ઘોડા પર બેસીને હું ટપાલ વેચવા જાઉં તો મારી બધી પરેશાની દૂર થઈ જાય. એટલે શીતળા માતા ત્યાં પ્રગટ થયા. એટલે ટપાલે કહ્યું કે તું એ મારી પાસે માંગ્યું પણ ઘોડો માંગ્યો. ઘોડો માંગવો હોય તો રામદેવ પીર પાસે જા, મારી પાસે તો ગધેડો છે. શીતળા માતાનું વાહન ગધેડો, બરાબર, અને રામદેવ પીરનું વાહન જે છે તે ઘોડો છે. એટલે ટપાલીને કહ્યું કે રામદેવ પીર પાસે જા, તને ઘોડો મળશે. ગધેડો જોઈતો હોય તો હું આપું.
એક હાસ્ય પ્રસંગ છે, પરંતુ એક આપણી આત્માને ઝંઝોડી દે એવો આ પ્રસંગ છે. તો આ રીતે તો એક કથામાં કથા પૂરી થયા પછી આયોજકો એક રડતા નાના બાળકને સ્ટેજ પર લઈ આવ્યા. નાનું બાળક રડતું હતું, કથા પૂરી થઈ ગયેલી મહારાજની, અને નાનું બાળક રડ્યા કરતું હતું, એટલે સ્ટેજ પર બાળકને લઈ આવ્યા. અને પેલો જે આયોજક હતો એને માઇક પર જાહેરાત કરી કે આ કોઈકનું નાનું બાળક ખોવાયું છે, એના માતા પિતા જ્યાં હોય ત્યાંથી આવીને એને લઈ જાય. આ પ્રમાણે જાહેરાત કરી કે આ નાનું બાળક ખોવાયું છે. તો વળી કોઈ મારા જેવો દોરડાયો હશે, તેણે કહ્યું કે નાનું બાળક તો અહીંયા છે, એમ બોલો કે એના મા બાપ ખોવાયા છે. નાનું બાળક તો અહીંયા જ છે. એટલે ફરીથી પાછી જાહેરાત કરી કે આ નાનું બાળક અહીંયા છે, એના માતા પિતા જ્યાં હોય ત્યાંથી આવીને લઈ જાય. એટલે છતાં પણ કોઈ આવ્યું નહીં, અને પેલું બાળક સ્ટેજ પર રડવા લાગ્યું. એટલે પેલા આયોજકોએ પૂછ્યું કે ભાઈ તારું નામ શું, કે તારા માતા પિતા કોણ છે, એમનું નામ શું? તો પેલા નાના બાળકે કહ્યું કે મારું નામ પપ્પુ છે, અને મારા પપ્પાનું નામ મગનભાઈ ઘીવાલા છે. મગનભાઈ ઘીવાલા. એટલે પાછી જાહેરાત થઈ કે આ નાનું બાળક છે પપ્પુ, એના પિતાનું નામ છે મગનભાઈ ઘીવાળા, તો તે કૃપા કરીને અહીંયા આવીને પોતાના બાળકને લઈ જાય. છતાં પણ કોઈ નહીં આવ્યું. એટલે ફરીથી પેલા બાળકને પૂછ્યું કે તારા પપ્પા શું કરે? તો એમ કે સ્ટેશન રોડ પર ઘીની દુકાન છે. ઘીની દુકાન છે એમ કરે કહ્યું. એટલે ફરીથી પેલા જાણે મગનભાઈ ઘીવાળા, જેમની સ્ટેશન રોડ ઉપર ઘીની દુકાન છે, એ ચોખ્ખું ઘી વેચે છે, એ કૃપા કરીને અહીંયા આવીને પોતાના બાળકને લઈ જાય. છતાં પણ મગનભાઈ તો અંદર એમને એમ બેઠેલા કોઈકે જોયા. એટલે કહ્યું કે જાઓ ને, તમારા નામની જાહેરાત થઈ જાય છે, તમારો બાળક ત્યાં રડે છે. તો મગનભાઈ કહો ચૂપચાપ બેસ, હજુ બોલવા દે 2-4 વાર. મફતમાં એમ કે મારી દુકાનની જાહેરાત થઈ જાય, તમારા બાળક આપણે શું જાય છે? મફતમાં એમ કે આટલા બધા પબ્લિકની વચ્ચે એમ કે એડવર્ટાઇઝમેન્ટ મારી દુકાનની થઈ જાય કે સ્ટેશન રોડ ઉપર ઘીની દુકાન છે, ચોખ્ખું ઘી વેચે છે. તો તારા બાપનું જે રડવા દે ને, તો એમ કે રડશે, એમ કે ચોકલેટ આપી દેવા એટલે ચૂપ થઈ જાય. એમ કે મારો ફાયદો થાય ને, દુકાનનો ગ્રાહક આવે ને બધા. परिस्थिति कैसी हमारे संसार की परिस्थिति बस ऐसी ही है. तो સહાય અહીંથી સર્વને થશે, જેને જે યાચે તેને તે મળે. પુટ્ટપર્તિની અંદર સત્ય સાંઈ બાબાના જીવનનો પ્રસંગ છે કે પુટ્ટપર્તિમાં એકવાર બધા સ્ટુડન્ટોને બાબા પૂછતા હતા કે તને શું જોઈએ છે, તારી શું ઈચ્છા છે? બાબા બધા સ્ટુડન્ટો ત્યાં સત્ય સાંઈ યુનિવર્સિટીમાં ભણે, એ બધાને પૂછે, બધા સ્ટુડન્ટો બેસે એટલે કોઈને પૂછે કે તને શું જોઈએ છે, તને શું જોઈએ? કોઈક સ્ટુડન્ટે કહ્યું કે મને સારું જ્ઞાન આપો, કોઈ વિદ્યા આપો, મને સારા નંબરથી પાસ થઈ જાય એવા આશીર્વાદ આપો, હું મહેનત કરું, જીવનમાં સફળ. બધાએ જુદી જુદી રીતે કહ્યું. ત્યારે એક સ્ટુડન્ટ ઊભો થયો અને એને કહ્યું કે સ્વામી, મારે આપને એક પ્રશ્ન પૂછવો છે. તમે બધાને પૂછ્યું કે શું જોઈએ છે, પરંતુ મને કશું જોઈતું નથી, મને મારા પ્રશ્નનો જવાબ જોઈએ છે આપની પાસે. તો સ્વામીએ કહ્યું કે શું છે, બોલ. તો પેલા સ્ટુડન્ટે કહ્યું કે સ્વામી, હનુમાનજી મહારાજ કેટલા ભાગ્યશાળી, કેટલા નસીબદાર કે પ્રભુ શ્રી રામચંદ્રજી એમને પોતાની છાતી સરસા ચાપ્યા, આટલું બધું વહન કર્યું, પોતાના ચરણમાં સ્થાન આપ્યું, પોતાના પ્રિય ભક્ત બનાવ્યા. એમને હનુમાનજી મહારાજે રામજીનું દાસત્વ સ્વીકાર્યું, અને કેટલા બધા ભાગ્યશાળી હનુમાનજી મહારાજ. તો બાબાએ કશો જવાબ આપ્યા વગર પેલો જે સ્ટુડન્ટ હતો ને, તેને એમ છાતીએ ગળે લગાડી દીધો. પછી આગળ નીકળી ગયા. થોડા આગળ ગયા, પછી પાછા ધીમે રહીને પાછળ આવ્યા. પછી મંદ હસતા પેલા ખભા પર પેલા સ્ટુડન્ટને હાથ મૂકી દીધો, અને પછી કહ્યું કે એક વાત સમજી લેજે, તે અવતારમાં પણ હું રામ હતો, આ અવતારમાં પણ રામ છું, પણ તું હનુમાન નથી. એટલે મનમાં એવું નહીં કરતો કે મેં તને ગળે લગાડ્યો એટલે તું હનુમાન છે. તું હનુમાન નથી, એટલું યાદ રાખજે કે તે સમયમાં પણ હું એ જ હતો, આ સમયમાં પણ એ જ છું, પણ તું એમ નહીં સમજતો કે મેં તને છાતીએ લગાડ્યો એટલે હનુમાન છે. તો આ રીતે ભગવાન બધાને જ સહાય કરે છે. કોઈ કિસકો ક્યાં ચાહીએ वो भगवान दे ही देते हैं. તો આવો એક સુંદર ભગવાન પાસે શું માંગીએ, સહાય કરે છે ભગવાન, પણ શું માંગીએ? પ્રેમથી આપણે 9મા વચનમાં ભગવાનનું ભજન સાંભળી લઈએ. સાઈ પ્રેમ દે, શાંતિ દે, આનંદ દે, બાબા પ્રેમ દે. સાઈ પ્રેમ દે, શાંતિ દે, આનંદ દે, બાબા
सागर तुम हो बाबा दया के सागर तुम हो गुण मंदिर नटनागर तुम हो गुण मंदिर नटनागर आदि अनंत है सत्य सनातन 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 अलख निरंजन साई जनार्दन अलख निरंजन साई जनार्दन अलख निरंजन साई जनार्दन अलख निरंजन साई जनार्दन सच्चिदानंद प्रभु दया करो प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे तुम हो बाबा दया के सागर तुम हो बाबा दया के सागर तुम हो गुण मंदिर नटनागर तुम हो गुण मंदिर नटनागर आदि अनंत है सत्य सनातन आदि अनंत है सत्य सनातन अलख निरंजन साई जनार्दन अलख निरंजन सच्चिदानंद प्रभु कृपा करो प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे बाबा प्रेम दे साईं प्रेम दे शांति दे आनंद दे बाबा भगवान પાસે માંગીએ તો બસ આટલું જ માંગીએ શાંતિ પ્રેમ અને આનંદ જીવનમાં એટલું જ મળી જાય એ પૈસા અને ધન સંપત્તિથી ખરીદાતું નથી આવા કોઈ સ્થાને ભગવાનના સાનિધ્યમાં એના ચરણમાં જન્મો જન્માંતરના પુણ્યના પરિપાક સ્વરૂપે આપણા સદગુરુના આશીર્વાદથી આપણા ઈષ્ટદેવ અને દેવીના આશીર્વાદથી આવા બધા સંયોગો આપોઆપ જીવનમાં આવીને લાવે છે એમને એમ આપણા પ્રયાસથી નહીં એ કુદરતી સહાય છે અને એના દ્વારા આપણું આત્મકલ્યાણ કરવા માટે કોઈક ને કોઈક આયામ કોઈક ને કોઈક પ્લેટફોર્મ આપણને જીવનમાં મળી જ રહેતું હોય પછી જેના જીવનમાં આ બધી શુષ્કતા હોય તે પછી ઘણી બધી મુસીબતો એના જીવનમાં અને પતન થયા વગર એનું રહેતું નથી આધ્યાત્મિક જીવન ઘણું મહત્વનું છે આ સંસાર દુઃખરૂપી સંસારમાં એમ કહેવાય કે પુસ્તકો જ્યાં વધારે સંગ્રહ હોય એને પુસ્તકાલય કહેવાય દૂધનો સંગ્રહ હોય એને દુગ્ધાલય કહેવાય તેવી રીતે આ સંસારની અંદર દુઃખ જ છે એટલે દુઃખાલય સંસાર કહેવાય અને આ કલિયુગ તો પાષાણ યુગ પથ્થર જેવો યુગ આ કલિકાલ જેટલો આસાન છે એટલો દુષ્કર છે અને લોહ યુગ કહેવાય લોખંડ જેવો યુગ અને લોખંડ જેવા યુગમાં આપણું અલ્પકાલીન જીવન બન્યું કેટલા ઓછા વર્ષો
પહેલા તો હજાર વર્ષ દ્વાપર ત્રેતામાં કેટલા વર્ષો સુધી લોકો જીવતા, અને આવી રીતે અત્યારે તો આપણું આયુષ્ય માંડ 100 વર્ષનું, તે પણ 100 વર્ષ પણ પૂરું પાધરું આપણે જીવતા નથી. તો કેટલો ઓછો સમય આપણી પાસે છે. આવો 10મું વચન, માઝા જો જાહલા કાયા વાચા મની ત્યાસામી ઋણી સર્વકાલ. ખૂબ સુંદર વચન છે આ. ભગવાને કહ્યું છે કે કાયા વાચા મનથી જે મારો થયો, ઋણી હું સદા તેનો થયો. કાયા વાચા, મનસા વાચા, કર્મણા, 3 રીતે જે મારો થયો. આપણે ભગવાને કહે કે ભગવાન હું તારો, પણ ભગવાન ક્યારે કહેશે કે તું મારો? આપણે તો કહીએ ભગવાનને કે હું તારો, પણ ભગવાન જ્યારે પોતાના સ્વમુખે કહેશે કે હા તું મારો છે. બહાર ભીતર એક રસ, સરળ સ્વચ્છ વ્યવહાર. बाहर भीतर एक रस, सरल स्वच्छ व्यवहार, कथनी करनी एक सी, सच्चे संत का सार. जो बोलता है वो जीवन में आचरण करता है. कथनी और करनी. આજે તો પરિસ્થિતિ એવી થઈ જાય, બોલે જુદું અને કરે જુદું. આજની વાસ્તવિકતા, जो बोलता है वो करता नहीं. जीवन में अपने कभी उतारा नहीं. આપણે વાત કરીએ, અત્યારે મેં તમને કાલે જ પ્રસંગ કહ્યું કે સેવા કરવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, અને કર્યું મેં શું? કંઈ નહીં. મદદ નહીં કરી, અને ભગવાન સ્વયં પરીક્ષા લેવા માટે આવ્યા. તો બહાર ભીતર એક રસ, સરળ સ્વચ્છ વ્યવહાર, કથની કરની એક સી, સચ્ચે સંત કા સાર. તો સાંઈ ભક્તિની સાચી વ્યાખ્યા શું? સાંઈ ભક્તિ એટલે એની વ્યાખ્યા શું? આપણે એમ કહીએ કે પૂજા કરીએ, મંદિરે જઈએ, આરતી કરીએ, ઘંટારવ કરીએ, કે પછી સાધનામાં બેસીએ, સાંઈ સચ્ચરિત્ર વાંચીએ. આ બધું ઠીક છે, સારું છે, કરવું જોઈએ, ઠીક છે. પણ સાચી સાંઈ ભક્તિની વ્યાખ્યા એટલે સાંઈને ગમે તેવું આચરણ કરવું. સાંઈને જે સવારના પરમાં ઉઠીએ એટલે બાબાનો ફોટો પથારીની સામે, કે જે ઈષ્ટદેવને રામજી, કૃષ્ણજી, માતાજી જેને માનીએ તેનો ફોટો આંખની સામે રાખી અને ઉઠીએ, આંખ ખોલીએ, તેવું ભગવાનને હાથ જોડીને પથારીમાં બેઠા જ કહે કે બાબા એટલી કૃપા કરજો કે જ્યાં સુધી હું મારી સુષુપ્ત અવસ્થામાં સુવા પાછો નહીં જાઉં, રાત્રિ નહીં થાય, ત્યાં સુધી દિવસ દરમિયાન તમને ગમે તેવું કંઈક કાર્ય કરાવજો, તમને ગમે તેવું કંઈક આચરણ કરાવજો, અને તમારા આશીર્વાદ, તમારી પ્રસન્નતા મને મળે એવી કંઈક કૃપા કરજો. બસ આટલું જ સવારના પરમાં. અને જોજો દિવસ દરમિયાન તમારાથી એટલું સારું કાર્ય ભગવાન કરાવશે કે એને પ્રસન્નતા થાય, એને ખુશી થાય. તો સાચી સાંઈ ભક્તિની સાચી વ્યાખ્યા, સાંઈને ગમે તેવું આચરણ કરવું. મનસા વાચા કર્મણા. પાપ અને પુણ્યને માટે આ ત્રિશક્તિ મહદ અંશે જવાબદાર છે. પાપ પણ થાય અને પુણ્ય પણ થાય, કાયા વાચા મનથી. મોરારી બાપુ એમ કહે છે કે એકલી જીભ 19 પ્રકારના પાપ કરે. મોરારી બાપુની કથા, એ 19 પ્રકારની, ફક્ત જીભવા, એક જીભ વધારે પડતું બોલવું, કોઈની નિંદા કરવી, કે પછી અપશબ્દો બોલવા, કે બીજાને દુઃખ થાય એવું બોલવું, કે ઘણા બધા એવા અલગ અતિશયોક્તિ ભર્યું બોલવું, કે કંઈક એવા કડવા શબ્દ બોલવા. જીભ એકલી 19 પ્રકારના પાપ એકલી જીભ દ્વારા થાય. તો કાયા શારીરિક રીતે, વાચા વાણીથી, અને મનસા કર્મણા આપણા કર્મથી. તો પાપ અને પુણ્યને માટે આ ત્રિશક્તિ, 3 શક્તિ છે, એનો સદુપયોગ પણ કરી શકીએ અને એનો દુરુપયોગ પણ કરી શકીએ. આ બંને રીતે. એટલે જ કહ્યું છે કે પાપ અને પુણ્ય બંને રીતે આ ત્રિશક્તિથી થાય. તો મહદ અંશે જવાબદાર છે. એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા ઉપર આધાર છે. તો આ વચનમાં ભગવાને ધનનો ઉલ્લેખ કર્યો નથી. બરાબર? ધન કહ્યું છે નહીં. કે કાયા વાચા મન, ધન કહ્યું છે નથી કહ્યું. ધનનો શબ્દ જ ભગવાને નથી. કે ફક્ત 3 વસ્તુથી મારો થયો. એવું ધન આપણી પાસે હોય તો ધનથી ભગવાન ના થાય એવું તો બની જ નહીં શકે. બરાબર? સુદામાજી પાસે ક્યાં ધન હતું, પરંતુ છતાં પણ ભગવાને સામે ચાલીને પોતાના આસન ઉપરથી દોડીને સુદામાજીને પોતાના કલેજા સાથે લગાવ્યા. અને એ મિત્રતાનો સખ્ય ભાવ જે હતો. ધનનું મહત્વ નથી. આ વચનમાં ભગવાને ધનનો ઉલ્લેખ કર્યો નથી. ભગવાનને આપણી પાસે બસ એટલી જ અપેક્ષા છે કે આજે માણસ દાની હોય તો દાન આસાનીથી આપી દેશે. બરાબર? ધન સંપત્તિ હોય અને દાની હોય, મનની અંદર દાનની વૃત્તિ હોય તો દાન આસાનીથી આપી શકે, પરંતુ મન નહીં.
બરાબર, દાન ધન આપી શકે પરંતુ મન નથી આપી શકતો. મન નહીં, કારણ કે મન તો તેણે પોતાની પત્નીને આપી દીધું છે. એટલે પત્ની એટલે શબ્દ નહીં પકડતા, પોતાના સગા સ્નેહીને આપી દીધું છે. મન ભગવાનને નથી આપતો, કારણ કે સ્વાભાવિક છે, આપણે બધા સંસારી છીએ, એટલે ખોટું લગાડવાની વાત નથી. મન એ તો પત્ની તો ફક્ત એક દ્રષ્ટાંત છે, કારણ કે આપણે આપણા મનને વહેંચી દીધું છે, બરાબર, સ્પ્રેડ કરી દીધું છે, કહેવાનો મતલબ. એટલે એક શબ્દને નહીં પકડતા. અને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, કાન પકડીને માફી માંગુ કે મન તો એને પોતાના સગા સ્નેહી પત્નીને આપી દીધો હોય છે. તો મન તો છે રસ્તે રઝળતા ભિખારીનું, કે કદીએ ન ભરાય પાત્ર. ભિખારીનું પાત્ર કોઈ વખત મન ભરાતું જ નથી. એવું ભિક્ષા પાત્ર, મન છે ભિક્ષા પાત્ર. જેવી રીતે ભિક્ષુક માંગતો હોય અને પાત્રની અંદર નાખ્યા જ કરે, છતાં પણ એ કોઈ વખત ભરાતું નથી. ભિક્ષુક આપણું મન કોઈ વખત ધરાતું કે ભરાતું નથી. ભિખારીને સુવર્ણ રથ ઉપર બેસાડીશું તો પણ એ ભિક્ષાપત્ર લઈને જ બેસશે. આપણે સોનાના રથ ઉપર ભિક્ષુકને બેસાડીએ ને તો પણ હાથમાં તો ભિક્ષાપત્ર પકડીને જ બેસશે, કારણ કે એનું ચિત્ત તો બધું, એનું જે ધ્યેય છે એ તો ભિક્ષાપત્ર છે કે ક્યારે ભરાય ક્યારે ભરાય. પણ એ સોનાના રથ ઉપર બેઠો છે એને ખબર નથી પડતી. તો સંજોગો અને પરિસ્થિતિ માનવીને ડરાવી શકતી નથી, માનવીનું મન જ એને ડરાવે છે. માનવીનો એક ભિક્ષુકે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મને જો તમે 1 રૂપિયો આપશો તો હું 25 પૈસા તમને દાન કરીશ. ભિક્ષુકે રસ્તે ફરતા ભિક્ષુકે ભગવાનને પ્રાર્થના કરી કે તમે મને 1 રૂપિયો આપશો તો 25 પૈસા હું તમને દાન કરીશ. એટલે પાત્રની અંદર ખડીન કરીને ઉપરથી 1 રૂપિયો પડ્યો આકાશમાંથી. એટલે ભિક્ષુકે જોયું કે વાહ, આ તો જે માંગ્યું તે મળી ગયું. એટલે સિક્કો લીધો અને પછી જલ્દી મીઠાઈની દુકાને ગયો કે ચાલ આજે બહુ ભૂખ્યો છે, આજે મીઠાઈ ખાઉં. એટલે પેલાને રૂપિયો આપ્યો, એને કહ્યું કે ભાઈ 1 રૂપિયાની ફટાફટ મીઠાઈ બાંધી દે, મારે મીઠાઈ ખાવી છે. એટલે પેલા દુકાનદારે રૂપિયોનો સિક્કો જોયો, આગળ જોયો, પાછળ જોયો, થોડો ઘસી જોયો અને પાછું કે એક સાઈડથી ઘસાયેલો છે કે રૂપિયાનો કિંમત નહીં આવશે, 75 પૈસાની કિંમત આવશે. બોલ 75 ની આપી દઉં. ભિક્ષુકે કહ્યું કે વાહ ભગવાન, 25 પૈસા પહેલેથી જ કાપી લીધા. 25 પૈસા પહેલેથી જ કાપી લીધા. પહેલા કહ્યું કે રૂપિયાની કિંમત નહીં આવે, 75 જ આવશે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે બસ આપણે કંઈક એનાથી અલગ નથી. તો દ્રષ્ટાંત એટલે એ રીતનો દ્રષ્ટાંત કે કાયા વાચા મનથી ભગવાન કૃષ્ણના અર્જુનજી વિહાર કરવા નીકળેલા. એટલે ભગવાને અર્જુનને કહ્યું કે એ અર્જુન, જો 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 પેલો કાગડો ઉડે છે. એટલે અર્જુને ઉપર જોયું અને પછી કહ્યું કે હા પ્રભુ, એ કાગડો બરાબર, એ કાગડો જ ઉડે છે. એટલે ભગવાન કૃષ્ણ કે ના ના અર્જુન, એ મારી જોવામાં ભૂલ છે. ના તું બરાબર જો, એ કાગડો નથી, એ સમડી છે. એટલે અર્જુન હા પ્રભુ બરાબર છે, તમારી વાત બિલકુલ સત્ય છે, કાગડો નથી, સમડી જ છે. ના અર્જુન, હજુ મારી ભૂલ થઈ છે, એ સમડી નથી પણ કંઈક બીજું પક્ષી, બીજું વિહંગ છે, કંઈક બીજું મોટું ગરુડ જેવું લાગે છે. હા પ્રભુ તમારી વાત સાચી છે, ગરુડ જ છે. ભગવાને કહ્યું કે હું જે કંઈ કહું છું તે તું હા કહે છે, એનું કારણ શું? તો અર્જુને કહ્યું કે પ્રભુ મારી દ્રષ્ટિ સીમિત છે, તમારી દ્રષ્ટિ જે છે ચતુર્ભુજ નારાયણની દ્રષ્ટિ છે, આખા બ્રહ્માંડને જોઈ શકે. મારી દ્રષ્ટિમાં કદાચ ભૂલ હોઈ શકે, પરંતુ આપની દ્રષ્ટિમાં ભૂલ નહીં હોઈ શકે. આપ જે કહો છો એ જ અટલ સત્ય છે. હું તમારો વિરોધ કરનાર હું કોણ, કે હું પોતાનું તારણ કરનાર કોણ? દ્રષ્ટિ એ રીતે ભલા હુઆ હરિ વિસર્યો, સિર સે ટલી બલા. भला हुआ हरि विसर्यो, सिर से टली बला. मुख से जपो न कर से जपो, उर से जपो न राम. राम सदा हमको जपे, हम पावे विश्राम. राम सदा हमको जपे, हम पावे विश्राम. આવી પરિસ્થિતિ ભક્તિની પરાકાષ્ઠા જેને કહેવાય. ભગવાન સ્વયં આપણને યાદ કરે. રામ સદા हमको जपे, हम मैं तो विश्राम, मेरा तो जीवन में विश्राम, भगवान ही मेरा स्मरण करेंगे. तो કહેવાનો મતલબ કે કાયા એટલે દેહ અને અસ્થિ. કાયા એટલે આ દેહ જે છે ને એ અસ્થિ, મજ્જા, મળમૂત્રથી દુર્ગંધ મારતો હોવા છતાં અનેક રોગોનું ઘર છે. સમજો શું કહ્યું ભગવાને? કાયા વાચા ને મન. ધ્યાન દેના, કાયા વાચા ને મનથી જે મારો થઈ ગયો તેનો ઋણી હું સદા થયો. આ કાયા એટલે અસ્થિ, મજ્જા, મળ, મૂત્ર, દુર્ગંધ મારતા પદાર્થો આ શરીરની અંદર અનેક રોગોનું ઘર. કેટલા બધા રોગો આ મારા જેવા શરીરની અંદર, કેટલા બધા રોગો, પથરી, પ્રેશર,
પછી હરસમસા, ડાયાબિટીસ, કેટલા બધા રોગો છે, દુનિયાભરના રોગો, 5 વખત તો પથરીના ઓપરેશનો કરાવ્યા, અનેક રોગોનું ઘર છે આ શરીર. તે હોવા છતાં દરેક મનુષ્ય અજ્ઞાનતાવશ પોતાના દેહને સર્વાધિક પ્રેમ કરે છે. આટલો બધો અસ્થિ મજ્જા અને દુર્ગંધ મારતા પદાર્થોથી ભરેલો આ દેહ, છતાં પણ આપણા દેહને આપણે પ્રેમ કરવો સારો છે, ખરાબ નથી. દેહને પ્રેમ કરવો જોઈએ, કારણ કે એ જ ભગવાન પાસે જવાની એક નૌકા છે, એટલે એને કરવો જોઈએ. બીજું, કાયા એટલે મળમૂત્રનો ઉકરડો, બરાબર? આખો મળમૂત્રથી ભરેલો દુર્ગંધ મારતા નવ દ્વારથી સતત દુર્ગંધ મારતા પદાર્થો સતત એમાંથી નીકળ્યા જ કરે. દુર્ગંધ ગમે એટલું આપણે નહાએ ધોએ ક્યાં ભલા જબ મન કા મેલ ન જાય, મીન સદા જલ में રહે फिर भी बास न जाए. નહાએ ધોએ ક્યાં ભલા જબ મનને ચોખ્ખું કરીએ. શરીર તો ચોખ્ખું થવાનું જ નથી, 10 વાર નાહીએ તો પણ એ તો મેલું ને મેલું જ રહેવાનું, કારણ કે સતત એમાંથી બધા પદાર્થો નીકળ્યા જ કરતા હોય દુર્ગંધ મારતા. કાયા એટલે મળમૂત્રનો ઉકરડો. વાચા, મુખ એટલે કરોડો બેક્ટેરિયાઓનું કબ્રસ્તાન. કરોડો આપણા મુખની અંદર બેક્ટેરિયા, એ બધું સ્મશાન ગૃહ છે, કબ્રસ્તાન છે. તમે તમારી આંગળી મુખમાં રાખીને પછી સૂંઘો, હમણાં નહીં, ઘરે જઈને સૂંઘજો. પાછું હમણાં અમલમાં નહીં મૂકતા, મુખમાં આંગળી રાખીને પછી સૂંઘીએ તો શું પરિસ્થિતિ થાય? કરોડો બેક્ટેરિયાઓનું કબ્રસ્તાન છે આપણું મુખ. જો ભગવાને શું સ્વીકાર્યું તેની વાત છે આ, કે કઈ વસ્તુથી આપણે એના થઈએ જે કોઈ કામની નથી, અંતે એક સળગી જ જવાની છે, ભસ્મીભૂત થઈ જવાનું આ શરીર, બરાબર? કાયા, વાચા અને મન. વાચા, મુખ, કરોડો બેક્ટેરિયાઓનું કબ્રસ્તાન. એટલે મન એટલે કરોડો ઈચ્છાઓનું પ્રસૂતિ ગૃહ. કરોડો ઈચ્છા જન્મે, કેટલી બધી ઈચ્છા, પ્રસૂતિ ગૃહ, મેટર્નિટી હોમ. આ મનની અંદર એટલી બધી ઈચ્છાઓ જન્મે, એક પૂરી નહીં થાય ને બીજી 5 પેદા થાય. કરોડો ઈચ્છાઓનું આપણે પ્રસૂતિ ગૃહ. મુખ એટલે કરોડો બેક્ટેરિયાઓનું કબ્રસ્તાન, અને એ કાયા એટલે મળમૂત્રનો ઉકરડો. તો આ જ વસ્તુ છે કે ભગવાને એમ કહ્યું કે ઋણી હું સદા તેનો થયો. ઋણી તે કહેવાય કે જે કોઈના ઉપકાર તળે દબાયેલો હોય. ભગવાને તો એમ કહ્યું આપણને કે ઋણી હું સદા તેનો થયો. ભગવાન એમ કહે છે કે હું તો તમારા ઋણમાં છું. જે મને પોતાનું સમસ્ત અસ્તિત્વ આપી દેતો હોય, મનસા વાચા કર્મણા, તો ઋણી તે કહેવાય જે કોઈના ઉપકાર તળે દબાયેલો હોય. વાસ્તવિકતા તો એ છે કે ભગવાન સાંઈએ આપણા ઉપર જન્માંતરથી અગણિત ઉપકારો કર્યા છે, બરાબર છે? એ તો હકીકત છે. એટલે બાબા એટલે કોઈ પણ ભગવાનનું નામ, અનેકો નામ. તો હરિતારા નામ છે 1000, કિયા નામે લખવી કંકોત્રી. અગણિત ઉપકારો કર્યા છે, છતાં આપણે કોઈ વખત એ ઋણને યાદ રાખતા નથી. આપણે ભૂલી જઈએ. કોઈ આપણા ઉપર જરાક ઉપકાર કરીએ તો એને 5 વાર થેન્ક યુ કહીએ, પણ ભગવાને અગણિત ઉપકારો, પડદા પાછળ રહીને કોઈ પણ નામની આશા અપેક્ષા રાખ્યા વગર અગણિત ઉપકારો કર્યા છે, છતાં પણ કોઈ વખત ભગવાનને આપણે થેન્ક યુ કહેતા નથી. કોઈ વખત આપણે મંદિરોમાં બેસીને આપણે બધી વસ્તુ માંગીએ, આપણા ઘરના મંદિરમાં, પણ કોઈ વખત એમ કહ્યું છે કે બાબા સંસારની વાત જવા દો, મારી પોતાની વાત પણ જવા દો, તમે કેમ છો? તમે તો સારા છો ને? તમારે તો આખી દુનિયા જોવાની છે, મારી વાત નથી. તમે પોતાને સાચવજો, પોતાની કાળજી. આ એક ભક્તનો ભાવ છે, કેટલી ઊંડાઈ ભરેલી વાત છે. આમ રોણા ઉભા થઈ જાય કે તમે, આપણે કોઈ વખત કહ્યું છે કે બાબા તમે સારા રહેજો, એને કેટલી ખુશી થાય કે વાહ, મારો દીકરો મારી કાળજી રાખે છે, મારી ફિકર રાખે છે. આપણે તો હંમેશા અપેક્ષાઓ રાખી, બધી અપેક્ષાઓ પૂરી કરે જ છે, પણ એને માટે કોઈ વખત આપણે ફિકર કરી કે તમે કેમ છો, તમે સારા છો ને? હંમેશા આપણે કે પેલો ઉપરવાળો છે ને બધું જોયા કરે છે, પેલો ઉપરવાળો છે ને બધું, કેમ ઉપર? એમ કેમ નથી કહેતા પેલો અંદર બેઠો છે ને એ બધું જોયા કરે છે. ઉપર શાને માટે? અંદર બેઠા હે વો, બહાર હે હી નહીં. આ તો આપણી નાદાની છે કે આપણે એને આપણાથી અલગ માનીએ છીએ. ઉપરવાળો શું ઉપરવાળો? એ નહીં, अंतर में बैठा हुआ राम वो दिखता है हमारा साक्षी. તો અગણિત ઉપકારો, છતાં પણ આપણે એ ઋણને યાદ રાખતા નથી. ભગવાન પોતાના ભક્તને મુઠ્ઠી ઉંચેરો બનાવવા માંગે છે. ભગવાન એમ કહે છે કે તું મુઠ્ઠી ઉંચેરો બન, તારું નામ થાય, તું મારા સન્મુખ રહે, તું મને યાદ કરે, એ માટે મુઠ્ઠી ઉંચેરો બનાવવા માટે ભગવાન હંમેશા પ્રયાસ કરે.
પણ હંમેશા સાંઈની આજ્ઞા અને ઈચ્છામાં રહેવું એ સાંઈના પ્યારા સંતાનોનો ધર્મ છે. જો કેટલું પ્યારું વાક્ય છે, કેટલું સુંદર. બસ આનાથી વિશેષ તો શું કહું, સાંઈની આજ્ઞા અને ઈચ્છામાં રહેવું એ સાંઈના પ્યારા સંતાનોનો ધર્મ છે. મારામારી આપણને ન શોભે, બરાબર. જે મારામારી કરે એ આપણા માટે યોગ્ય કાયા વાચા અને મન. મારામારી કરીએ ઢીસુમ ઢીસુમ એ આપણું કામ નથી. આપણને ભક્તને તો ન જ શોભે. મારામારી આપણને ન શોભે. મુખમાં અપશબ્દો આપણને ન શોભે. મુખમાં વાતે વાતે ધાડી ફૂટે તેમ સુરતી ભડાભડ નીકળે. એટલી બધી ધનાધન બંદૂકની ગોળી ફૂટે તેમ ધનાધન એક લીટીમાં કેટલા અપશબ્દો આવી જાય આપણે પોતે જ જાણતા નથી, કારણ કે જીભ ઉપર આપણી લગામ નથી. વાતાવરણને જોઈને આપણે એ બધું ભૂલી જઈએ, પણ મોઢામાંથી એવી ધનાધન નીકળે કે અપશબ્દો જે સુરતી નીકળે એ જીભને કાયા વાચા અને વાચા છે ને અપશબ્દો. એમ કહેવાય છે કે હરે ભરે પેડ પર સુખી ડાલી નહીં હોતી. हरे भरे पेड़ पर सूखी डाली नहीं होती. मुस्कुराते हुए होठों पर कभी गाली नहीं होती. हरे भरे पेड़ पर सूखी डाली नहीं होती. मुस्कुराते हुए होठों पर कभी गाली नहीं होती. जो सर झुक जाए साईं जी के चरणों में, जो सर झुक जाए साईं जी के चरणों में, उसकी झोली कभी खाली नहीं होती. उसकी झोली कभी खाली नहीं होती. हरे भरे पेड़ पर सूखी डाली नहीं होती. मुस्कुराते हुए होठों पर कभी गाली नहीं होती. वो वाणी ऊपर संयम, कब बोलना, कहाँ बोलना, किसके सामने बोलना, कौन बैठा है, कौन है, એ જોયા મૂક્યા વગર ધના ધન પિસ્તોલની ગોળી તો એવી ફૂટે ભાઈ.